જોઈએ સમાચાર વિસ્તારથી। આગામી તારીખ 20મી ડિસેમ્બરના દિવસે ચંચળ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સ દ્વારા આયોજિત ગોકુલા કપ ક્રિકેટ સ્પર્ધામાં નવો ઇતિહાસ સર્જાશે, જ્યારે આ સ્પર્ધાની ફાઇનલ મેચનું તથા પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીનું ટીવી પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે। અત્યાર સુધી માત્ર આંતરરાષ્ટ્રીય મેચોનું જ ટીવી પર લાઈવ પ્રસારણ નિહાળનારા દર્શકો કચ્છમાં સૌ પ્રથમ વખત કચ્છની કોઈ પણ સ્થાનિક ક્રિકેટ સ્પર્ધાનું લાઈવ પ્રસારણ ટીવી પર નિહાળી શકશે, જેના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ચંચળ ગ્રુપ દ્વારા આયોજિત ગોકુલા કપ ક્રિકેટ સ્પર્ધાની પ્રાથમિક રાઉન્ડની મેચો પૂરી થઈ ગયેલ છે અને આજે ક્વાર્ટર ફાઇનલનો ખરાખરીનો જંગ ખેલાશે, જેમાં જીતનાર ટીમો આવતીકાલે સેમીફાઇનલમાં ટકરાશે તથા 20મી તારીખે સ્પર્ધાની ફાઇનલ મેચ યોજવામાં આવશે। ચંચળ ગ્રુપ દ્વારા આયોજિત ગોકુલા કપ ક્રિકેટ સ્પર્ધાએ અનેક નવી પહેલ કરીને કચ્છ જિલ્લામાં યોજાતી ક્રિકેટ સ્પર્ધામાં નિત નવા ઇતિહાસ સર્જ્યા છે। આ સ્પર્ધામાં સૌપ્રથમ વખત દર્શકો માટે વિશેષ ઇનામો રાખવામાં આવ્યા છે અને દરરોજ સ્પર્ધા નિહાળવા માટે આવતા સ્પર્ધકોને લકી કૂપન આપવામાં આવે છે અને આ કૂપનનો ડ્રો કરી લકી વિજેતાને દરરોજ મોબાઈલ ફોનની ભેટ આપવામાં આવે છે। આજથી ક્વાર્ટર ફાઇનલથી આઈપીએલની જેમ જ સૌથી વધુ રન કરનાર ખેલાડીને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવશે અને ફાઇનલ મેચના દિવસે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ મેળવનારા ખેલાડીઓને મોંઘેરા ઇનામો આપીને સન્માનિત કરવામાં આવશે। તે ઉપરાંત ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ થનાર ખેલાડી તથા મેન ઓફ ધ સિરીઝ થનાર ખેલાડીને પણ આકર્ષક ઇનામો આપીને નવાજવામાં આવશે। આ સ્પર્ધામાં સ્પોન્સર દ્વારા ખડા કરવામાં આવેલા વિશેષ બેનરો પર 4 કે સિક્સર ફટકારનાર ખેલાડીને પણ રોકડ ઇનામો આપીને નવાજવામાં આવે છે। તે ઉપરાંત અત્યાર સુધી 3 ખેલાડીઓ આ સ્પર્ધામાં હેટ્રિક વિકેટ લઈ ચૂક્યા છે, જેમને પણ રોકડ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। હવે ચંચળ ગ્રુપ દ્વારા આયોજિત ગોકુલા કપ ક્રિકેટ સ્પર્ધા તેના આખરી ચરણમાં પહોંચી છે, ત્યારે ફાઇનલ મેચના સમારંભને ભવ્ય અતિ ભવ્ય બનાવવા માટેનું આયોજન કરાઈ રહ્યું છે। આ સ્પર્ધાની ફાઇનલ મેચ પ્રસંગે વિશેષ સમારોહ યોજવામાં આવનાર છે, જેમાં સ્પર્ધાનું લાઈવ પ્રસારણ કરવાની સાથોસાથ કચ્છના ખેલાડીઓએ ક્યારેય નિહાળ્યા હોય તેવા આકર્ષણ ખડા કરવામાં આવનાર છે। સ્પર્ધાના લાઈવ પ્રસારણ માટે ટેકનિકલ જવાબદારી સંભાળનારા શ્રી ભરતભાઈ ગોર તથા શ્રી મનોજભાઈ ઠક્કર દ્વારા સ્પર્ધાના લાઈવ પ્રસારણ માટેની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે। આ સ્પર્ધાની ફાઇનલ મેચ નિહાળવા માટે આવતા દર્શકોના ઇન્ટરવ્યૂ મેચ દરમિયાન લઈને તેમનું પણ લાઈવ પ્રસારણ કરવામાં આવશે, તેથી જે લોકો મેચ નિહાળવા માટે ગ્રાઉન્ડ પર આવશે તેમના પરિવારજનો ઘેર બેસીને પણ પોતાના પરિવારજનોની ટીવી પર લાઈવ નિહાળી શકશે। આ સ્પર્ધાના લાઈવ પ્રસારણની જવાબદારી સંભાળતા શ્રી ભરતભાઈ ગોર તથા શ્રી મનોજભાઈ ઠક્કરે કચ્છના દર્શકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું લાઈવ પ્રસારણ દેખાડી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે, જેના માટે કેમેરામેન માટે ખાસ ટાવર ખડા કરાશે અને સંખ્યાબદ્ધ કેમેરાઓ દ્વારા મેચનું લાઈવ કવરેજ દેખાડવામાં આવશે। આ સ્પર્ધાના લાઈવ પ્રસારણની જવાબદારી સંભાળનારા શ્રી ભરતભાઈ ગોરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। લાઈવ માટે અમે એક મિક્સર, પછી 4 કેમેરા, એક ટોપ ઉપર 3 ગ્રાઉન્ડમાં ફરતા હશે, તેમજ આપણે લાઇટિંગની ને બધી વ્યવસ્થા કરવાની છે। એ આવતીકાલે જોઈ લેશું અમે, આવતીકાલે 19 તારીખે ને 20ના ફાઇનલ પ્લોટ તૈયાર થઈ ગયા। શ્યોર ઇન્ટરેક્શન આપશું જ બધાને, ને મનોજભાઈ તો ખાસ ઉત્સાહિત છે, એટલે આજથી જ અમે બધું જોઈએ છે, કાલે રિહર્સલ પણ કરી લેશું, જોઈ લેશું। હા, એન્જોય કરી શકશે, અમે આશ્વાસન નહીં કન્ફર્મ કહીએ છીએ કે એન્જોય કરી શકશે, એટલી અમે તૈયારી રાખશું કે સેટિસ્ફાઈ થાય બધા જે ઘરે જોતા હશે એ લોકોને પણ, અને ગ્રાઉન્ડ ઉપર પણ એલઈડીમાં વ્યવસ્થિત દેખાય એવી અમારી પૂરેપૂરી કોશિશ હશે। ચંચળ ગ્રુપ દ્વારા આયોજિત ગોકુલા કપ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન જે રીતે બેનમૂન છે અને સમગ્ર કચ્છમાં તેની ચર્ચા છે, ત્યારે આવામાં જ્યારે ફાઇનલ મેચનું પ્રસારણ ટીવી પર થવાનું છે ત્યારે લોકોની અપેક્ષા વધારે હોય તે સ્વાભાવિક જ છે। કચ્છ જિલ્લામાં આ પ્રકારનું આયોજન પ્રથમ વખત થઈ રહ્યું છે, ત્યારે તેનું આયોજન સર્વોત્તમ બની રહે તે માટે ટેકનિકલ ટીમ અત્યારથી જ કામે લાગી ગયેલ છે અને રિહર્સલનો દોર શરૂ કરવામાં આવ્યો છે।
આ સ્પર્ધાને માણવા માટે મેદાન પર આવનારા ક્રિકેટ પ્રેમીઓ ગ્રાઉન્ડ પર પણ મેચના લાઈવ પ્રસારણની મજા માણી શકે તે હેતુથી ગ્રાઉન્ડ પર વિશાળ LED સ્ક્રીન ખડી કરવામાં આવી છે અને જે રીતે આંતરરાષ્ટ્રીય મેચોમાં દર્શક ગ્રાઉન્ડ પર મોટા LEDમાં મેચ જોઈ શકે છે તે જ રીતે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં પણ આ મેચની મજા LEDની વિશાળ સ્ક્રીન દ્વારા માણી શકાય છે. આયોજનની જાણકારી આપતા શ્રી મનોજભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. લાઈવ મેચમાં અમારો તો એવો પ્લાન છે કે જે પબ્લિક આવશે એનો પણ અમને ઇન્ટરવ્યૂ બતાવવાના છે. જે પણ નાનો છોકરાથી કરીને લેડીઝ આવશે, વૃદ્ધ આવશે કે એ પણ એના ઘરે જઈને કહે કે ભાઈ મારા પપ્પા તમે મારો ઇન્ટરવ્યૂ જોયો. અમારો પ્લાન એવો છે કે એક નાના છોકરાનો પણ ઇન્ટરવ્યૂ લઈને પણ અમે બતાવશું. ગ્રાઉન્ડના દર્શકો પણ એન્જોય કરી શકે, એના ઘરે બેઠેલા એના ફાધર મધર પણ એન્જોય કરી શકે. 8 થી 10 જણ ઓછામાં ઓછા અમારા ત્યાં અહીંયા સ્ટાફના હશે.